ભાવે છે ઢોસા? કેટલા ભાવે? 4 આટલા બધા? હા તો ગાઈઝ આપણે આજે જઈએ છીએ ઢોસા ખાવા ઈડર બજારમાં, અને ઈડર બજારમાં ઢોસા ક્યાં સારા મળે છે એ કમેન્ટ જરૂર કરજો. અમને તો એક જગ્યાએ ખબર છે, તમને વિડીયોમાં આગળ બતાવશું તો કઈ જગ્યાએ સારા ઢોસા મળે છે. તો ફાઇનલી મિત્રો ઈડરનું બોર્ડ તમે જોઈ શકો છો. તો આ તો તમને ખબર જ હશે, ફેમસ કોમ્પ્લેક્સ છે આપણે બાલાજી કોમ્પ્લેક્સ. તો બાલાજી કોમ્પ્લેક્સની સામે જુલુ માર્ટ છે. તો તમને ખ્યાલ જ છે ને, ઈડરની પબ્લિકને તો બધાને ખ્યાલ જ છે. ના ખ્યાલ હોય તો તમે જોઈ લેજો. અને આ ફૂડ લખેલું છે, એ બાજુમાં જવાનું છે આપણે. તો એ બાજુમાં આપણે બધા સ્ટોલ ખુલી ગયા છે નવા જો ઈડરના. ચાલો તો માનું તો ચાલવા લાગે છે, એને તો જોયેલું છે એટલે. તો આ સાઈડ લોકેશન છે. તો મિત્રો ફાઇનલી આ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આપણે. જોઈએ આ રાજુભાઈ ઢોસાવાળા છે, ત્યાં પહોંચી ગયા છે. લોકેશન મસ્ત છે. તમે જોઈ જો અલગ અલગ બધી રીતનું છે. અને આપણે ઢોસા ખાવાનું છે એટલે મસાલા ઢોસા માનું ભાવે છે, તો મસાલા ઢોસા મંગાવવાનું છે. માનું મસાલા ઢોસા ખાય ને? તને મસાલા ઢોસા ભાવે છે ને? સારું, તું ખાઈ લે ને બધું? હા તો આપણે ઓર્ડર આપી દઈએ ને? સારું, મંગાવી દઈએ. તો ગાઈઝ ઓર્ડર તો આપી દીધો છે, પણ વેટિંગમાં છે. તો માનું તો એટલી ઘર ફોન જોવે છે. માનું તો કંટાળ્યાથી ફોન જોવે છે. એના વેટિંગમાં થોડી વાર અડધો કલાક 15-20 મિનિટ બેસવું પડશે, કે તો અડધો કલાક બી લાગી શકે, એટલી પબ્લિક હાલ. તો વાંધો નહીં, આપણે થોડી વાર બેસીએ અને તમારો ઓર્ડર આવે એટલે બતાવીએ. માનો જમવાનું આવી ગયું છે, હવે જમી લે ને. હા ખાઈ લઈએ આપણે. ચલો ફાઇનલી મિત્રો ઢોસાને આપણે ઝીણા ઝીણા કટકા કરી દીધા છે. આમાં આવે છે 3 જાતની ચટણી આવેલી છે, અલગ અલગ જાતની, અને સાંભર આવેલો છે. લખાવ કેવું છે? મસ્ત છે ને? તો માનું તો સારું ભાવ્યું છે, બારનું સારું ભાવ્યું છે ને? હા મને તો આંખમાં પાણી આવી ગયું ને. આપણને તો રાજુભાઈના ઢોસા સરસ લાગે, તો આપણે તો ખાલી કરી દીધા ડીશ. તો રાજુભાઈના ઢોસા તો મસ્ત હતા, તો આપણે તો જલ્દી જલ્દી ખાઈ ગયા. અને માનો તો નાની એટલે ધીમે ધીમે ખાય, અને મમ્મી બંને ધીમે ધીમે ખાતા હતા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને શેર કરી દેજો, અને કમેન્ટ કરી દેજો. તો ખાઈ લીધું માનું? મજા આવી ને? હવે આપણે સોડા પીવા આવી ગયા. સોડા પીવે છે હવે, ખાઈને સોડા પીવાના. હા કેવું ભાવે સોડા? હા જલસા પડી જાય મને તો. આજ તો મજા આવી ગઈ ને માનું? પત્તો પર પતાવી દે બધું, પછી આપણે ઘરે જવાનું છે. લાસ્ટમાં અમે સોડા પીને ઘરે નીકળી ગયા. વિડીયો ગમે તો લાઈક કરી દેજો.